નમસ્કાર. ઓમ કોમ્યુનિકેશન આયોજિત જૈન સાહિત્ય સર્જકો અને એમની પ્રશિષ્ટ કૃતિઓ વિશે સળંગ 5 દિવસ ચાલનારા પર્યુષણ સાહિત્ય પર્વમાં આપ સૌનું આજે 8 સપ્ટેમ્બર 2021 પાંચમા દિવસે સાહિત્ય પર્વના અંતિમ દિવસે આપ સૌનું સ્વાગત છે. આજે જૈન સાહિત્ય સર્જક હેમચંદ્રાચાર્ય વિશે માનનીય શ્રી બળવંતભાઈ જાની વક્તવ્ય આપશે, તેમજ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દનું શાસન વિશે માનનીય શ્રી વસંતકુમાર ભટ્ટ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સાહેબ. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ છેલ્લા 4 વર્ષથી હયાત સાહિત્યકારોના જન્મદિનની ઉજવણી શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ કરવામાં આવે છે. ત્યારબાદ સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાની 150 વર્ષની ઉજવણી અને આ વખતે પર્યુષણ સાહિત્ય પર્વ એવા વિશિષ્ટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તમામ આયોજન થયેલ કાર્યક્રમ યુટ્યુબમાં સાહિત્ય વિમર્શ ચેનલમાં આપ જોઈ શકો છો. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. હું માનનીય શ્રી સતીશભાઈને વિનંતી કે આપ આવો અને બળવંતભાઈનું પુસ્તકથી સ્વાગત કરો. માનનીય શ્રી ગૌરવભાઈને વિનંતી કે આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી બળવંતભાઈનું સ્વાગત કરો. માનનીય શ્રી મુકુંદભાઈને વિનંતી આપ આવો અને વસંતભાઈનું પુસ્તકથી સ્વાગત કરો. માનનીય શ્રી સુભાષભાઈને વિનંતી આપ આવો અને સ્મૃતિ ચિહ્નથી વસંતભાઈનું સ્વાગત કરો. આભાર વ્યાસ સાહેબ. આભાર ગૌરવભાઈ, મુકુંદભાઈ, સુભાષભાઈ. ગૌરવભાઈ, મુકુંદભાઈ, સુભાષભાઈ આ પર્યુષણ સાહિત્ય પર્વના સહયોગી છે. કદાચ એમના કારણે જ આપણે આ હોલ સુધી પહોંચી શક્યા છે. બાકી 5 દિવસના અઢળક ખર્ચને પહોંચી વળવો એ અસંભવ છે અને હજી પણ એ શક્યતાઓ રહેલી છે. તો આ સંસ્થા નિયમિત રીતે આવા મહોત્સવ કરતા રહે એ માટે આપ ઉદાર હાથે સંસ્થાને દાન આપી શકો છો. આમ અવારનવાર આપણે એક કાર્યક્રમો કરતા હોય છે કરીએ છીએ ત્યારે ક્યારેય આપણે એવી રીતે દાનની અપીલ કરતા નથી, પરંતુ આવા મોટા મહોત્સવ જ્યારે કરતા હોય છે, એનું આયોજન થતું હોય છે, ત્યારે સંસ્થાને એની જરૂર રહેતી હોય છે, જેની ખાસ નોંધ લેશો. સૌપ્રથમ જૈન સાહિત્ય સર્જક હેમચંદ્રાચાર્ય વિશે માનનીય શ્રી બળવંતભાઈ જાની એ ત્યાં પોતાના આસન પર ત્યાં બેઠા બેઠા વક્તવ્ય આપશે અને ત્યારબાદ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દનું શાસન વિશે સૌપ્રથમ જૈન સાહિત્ય સર્જક હેમચંદ્રાચાર્ય વિશે માનનીય શ્રી બળવંતભાઈ જાની વક્તવ્ય આપશે. ત્યારબાદ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દનું શાસન વિશે માનનીય શ્રી વસંતકુમાર ભટ્ટ વક્તવ્ય આપશે. એ વક્તવ્યનો આરંભ કરીએ એ પહેલાં હું માનનીય શ્રી આરાધનાબેનને વિનંતી કરું કે આપ આવો અને સ્તવન ગાનથી કાર્યક્રમનો પ્રારંભ કરો. નમો નમઃ. ઉપસ્થિત વિદ્વાનો, કવિ અને આયોજક શ્રી મનીષભાઈ પાઠક અને સુગ્ન શ્રોતાગણ, આપ સૌને પ્રણામ. આજે શ્રી હેમચંદ્રાચાર્યજી વિશે વાત થવાની છે, તેથી પ્રભાવક ચરિતમાંથી તેમના વિશેના કેટલાક શ્લોક ગાઈને પ્રાર્થના રજૂ કરું છું. श्री हेमचंद्र सूरिणा अपूर्वं वचनामृतम् जीवातुर्विश्वजीवानां राजचित्तावनि स्थितम्
वाचस्वर्णोदकद्युतः अनन्तागमविद्याभृन् मृतस्वोज्जीवनस्थितिः प्रतिश्रीपादलिप्तकः इत्थं श्रीजिनशासनाभृतर्णे श्रीहेमचन्द्रप्रभो अज्ञानान्धतमः प्रचारहरणम् मादृशाम् विद्यापङ्कजिनी विकाशविदितम् राज्ञोऽतिवृद्ध्यै स्फुरत् वृतं विश्वविबोधनाय भवता दुष्कर्मभेदाय च जीवन अंजलि थाजो मारू जीवन अंजलि थाजो भूख्या काजे भोजन बनजो तरस्यानु जल थाजो दीन दुखियाना अंतर कदिना धराजो मारू जीवन अंजलि थाजो सतनी काटाड़ी केड़ी पर पुष्प बनी पथराजो झैर जगत ना जिरवी जिरवी अमृत उड़ना पाजो मारू जीवन अंजलि थाजो वड़ा था क्या चरणों मारा नित तारी समीपे थाजो हैयाना प्रत्येक स्पंदने तारु नाम रटाजो मारू जीवन अंजलि थाजो वमणोनी वचनैया मुझ हालक डोलक थाजो श्रद्धा केरो दीपक मारो ना कदिए उलवाजो मारू जीवन अंजलि थाजो मारू जीवन अंजलि थाजो मारू जीवन अंजलि थाजो। ધન્યવાદ. આ 5 દિવસમાં શ્લોક ગાથા અને સ્તવન ગાનમાં કોઈ પણ ભૂલ થઈ હોય તો ક્ષમા પ્રાર્થી છું અને આપ સૌએ ખૂબ શાંતિથી મને સાંભળી તે માટે આપ સૌનો આભાર. અને ઓમ કમ્યુનિકેશન દ્વારા આયોજિત આ પર્યુષણ સાહિત્ય પર્વમાં મનીષભાઈ પાઠકે મને સ્તવનગાન માટે અવસર આપ્યો તે માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જૈન સાહિત્ય આભાર આરાધનાબેન. જૈન સાહિત્યના કારણે જ ગુજરાતી ભાષા રળિયાત બની છે અને ઋણી પણ છે. જૈન સાહિત્ય સર્જકોના અને એમની કૃતિનો પરિચય આજની પેઢી નહીં પરંતુ આવનારી 20-25 વર્ષ પછીની યુવા પેઢી એ સાહિત્યનો પરિચય કેળવી શકે
એ કૃતિ તરફ એમનું વિશેષ વાંચન થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એનું આર્કાઇવ્સ કરવામાં આવે છે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી યુટ્યુબ દ્વારા પણ આ સર્જકોનો પરિચય કેળવી શકાય અને એમની કૃતિઓ પ્રત્યે વિશેષ એમની દ્રષ્ટિ પડે. સૌપ્રથમ માન્ય શ્રી બળવંતભાઈ જાની અહીંયા ઉપસ્થિત છે, વક્તવ્ય આપશે. બળવંતભાઈ જાની ગુજરાતી ભાષાના સાહિત્યના એમણે તમામ સ્વરૂપોમાં કામ કર્યું છે, આપણે સૌ જાણીએ છીએ. સાગર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સલર તરીકે એ સેવાઓ આપી રહ્યા છે. એ ઉપરાંત ડાયોસ્પોરા સાહિત્યના પ્રમુખ છે. ઘણી બધી સંસ્થાઓ સાથે એ સંકળાયેલા છે. સતત વ્યસ્તતાની વચ્ચે પણ એ આજે જ બહારથી આવ્યા છે અને કાર્યક્રમ પછી તરત જે પાછા બીજે બહાર જવાના છે, આવા સતત વ્યસ્તતાની વચ્ચે પણ એમણે જે અગાઉ નક્કી કરેલ એ સમય પ્રમાણે એ પ્રસંગે સમયસર ઉપસ્થિત થયા, માટે એમને વંદન. અને માન્ય શ્રી વસંતકુમાર ભટ્ટ એ સંસ્કૃત ભાષાના વિદ્વાન પંડિત છે, તેમજ અત્યારે જે ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનું શાસન વિશે એ વક્તવ્ય આપવાના છે. તો હું ખૂબ ખાતરીપૂર્વક કહી શકું છું કે આ ગ્રંથના એકમાત્ર અધિકૃત વક્તા એ માત્ર વસંતકુમાર ભટ્ટ છે. વસંતભાઈ, આપનું સ્વાગત છે. સૌ પ્રથમ બળવંતભાઈ જાની વક્તવ્ય આપશે, ત્યારબાદ વસંતકુમાર ભટ્ટ વક્તવ્ય આપશે. બંને વક્તવ્યો વચ્ચે કોઈ સંચાલકની ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેશો. અને વક્તાઓને નમ્ર વિનંતી કે ખાલી ખુરશીઓ ભરેલી છે એવું જ સમજજો. આપણે આર્કાઇવ્સ કરવાનું છે. 20 વર્ષ પછીની પેઢીને આ ટેકનોલોજીનો ઉપયોગ દ્વારા આ વક્તવ્ય આપનું લાભકારક થાય એ માટે આપણી નિયત સમય મર્યાદામાં આપ વક્તવ્ય કરજો એવી નમ્ર વિનંતી. તો હું માન્ય બળવંતભાઈ જાનીને વિનંતી કરું, આપ વક્તવ્યનો આરંભ કરો. સ્વાગત છે સાહેબ. જય જિનેન્દ્ર. અમદાવાદ જેવા શ્રાવક શ્રેષ્ઠીઓની ઉજ્જવળ પરંપરાને, એની સ્મૃતિને, એના સંઘ કાર્યને, શ્રાવક શ્રેષ્ઠીઓને ઐતિહાસિક રીતે ઉજ્જવળ કહી શકાય એવું પ્રદાન કરનારા શ્રાવકોની આ ભૂમિ છે. એ ભૂમિ પર ઓમ કોમ્યુનિકેશન આવી ધર્મમૂલક સંપ્રદાય સાથે સંકળાયેલી છતાં પૂરી સાહિત્યિક, પૂર્ણપણે સાહિત્યને નજર સમક્ષ રાખીને જૈન સાહિત્યકારોનું ગુજરાતી સાહિત્યના ઘડતરમાં, ગુજરાતી સાહિત્યના ચણતરમાં અને ગુજરાતી સાહિત્યની પરંપરાને સાત્વિક, સૌંદર્યમય અને સુશ્લિષ્ટ રીતે અભિવ્યક્તિ અર્પવામાં કેટલો ફાળો છે એનો પરિચય કરાવતા સારસ્વતોની એક શૃંખલા, શ્રેણી વ્યાખ્યાન માળા દ્વારા આયોજન કર્યું. એમાં સુકુમારભાઈ પરીખનો ભાઈ શ્રી મનીષ પાઠકને સહયોગ મળ્યો, એનું સાનિધ્ય મળ્યું. અને આજની આ બેઠકમાં સંસ્કૃત, પ્રાકૃત, અભ્રંશ, માગધી કેટલી બધી શાખાઓ એના સંસ્કૃત સાહિત્યના વિદ્વાન પંડિત અને અમારા બહુ જૂના મિત્ર આદરણીય વસંતકુમાર ભટ્ટની સંગત પ્રાપ્ત થઈ. આપ સૌ શ્રોતાજનો રૂપે આદરણીય સતીશભાઈથી માંડીને અમારા પ્રિય નયનભાઈ, સંજયભાઈ, જયેશભાઈ, કેટલા બધા બહુશ્રુત વિદ્વાનો સહિત આપ સૌ ધર્મપ્રેમીઓ અને સાહિત્ય પ્રેમીઓ આ સભાગૃહમાં આ વ્યાખ્યાન માળામાં આજના વ્યાખ્યાનના શ્રવણપાન માટે ઉપસ્થિત છો એનો ખૂબ આનંદ છે. જે વિષય વિશે મારે વાત કરવાની છે, જે વિષયની માંડણી કરવાની છે, એના જીવનની,
એના કવનની વિગતો તો આપીશ, પણ ખરા અર્થમાં એની બહુ જ મહત્ત્વની કૃતિ એના વિશે આદરણીય વસંતભાઈ પોતાનો સ્વાધ્યાય, એનો અભ્યાસ તમારી સમક્ષ પ્રસ્તુત કરવાના છે. આવા વિદ્વાનના સાનિધ્યમાં, એની ઉપસ્થિતિમાં અને આપ સૌની સાક્ષીમાં હેમચંદ્રાચાર્યના વ્યક્તિત્વ અને કર્તૃત્વ એના વિશે વાત કરવાની છે. મને ફાળવેલી સમય સીમામાં બદ્ધ રહીને હું મારા વિચારોને, મારા અભ્યાસને, મારા નિરીક્ષણોને આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવાનો છું. હેમચંદ્રાચાર્ય મોટી પરંપરા, એના આરંભક, ગુજરાતી સાહિત્યના પ્રારંભકાલીન પાયાના કામો કરનારા એ સર્જક. એક સામાન્ય બાળક 9 વર્ષની ઉંમરે કૌટુંબિક સંસ્કારોને કારણે ધર્માનુરાગીતાથી, ધર્મ પ્રત્યેની અપાર શ્રદ્ધાથી એક બાળક 9 વર્ષનો, એથી એ નાનો સંસર્ગમાં આવે અને પછી દેવચંદ્રજી એને એના ધર્માભિમુખપણાને કારણે બાળપણથી જ એમાં દેખાતા સાહિત્યના તેજોમય વલયને અવલોકીને એની માતા ચંગ એને કહ્યું કે આ દીકરો મને આપી દેશો? કઈ માં હા પાડે? કોઈ ન હા પાડે. પણ ધર્મ જ્યાં કેન્દ્ર સ્થાને છે, ધર્મ જ્યાં પ્રમુખ સ્થાને છે, ત્યાં બધું જ ગૌણ છે. ધર્મને જાણનારા મમત્વમાં, વૈરાગમાં, રાગમાં કે મોહમાં આબદ્ધ હોતા નથી. એ તો પોતાની જાતને પરમ સદભાગી માનીને, પોતાની જાતનું સૌભાગ્ય માનીને, પોતાના કુળનું ગૌરવ માનીને, પિતાની અનુપસ્થિતિ છતાં એક શ્રદ્ધાથી પોતાના લાડકા પુત્રને અર્પણ કરી દે છે. આ અર્પણ તો કરી દીધો દીકરો. પછી પાહિણી દેવી ચંગની વિરહ વ્યથાની કોઈ વિગત નથી મળતી. પણ પિતા આવે છે ચાંદ. પાહિણી દેવીને પૂછે છે કે દીકરો ક્યાં છે? કે તો મેં ગુરુદેવ દેવચંદ્રજીને સમર્પિત કરી દીધો છે. એટલે પિતા બહુ ઉગ્ર, ક્રોધ અને થોડો ઘણો ઘમંડ અને દ્વેષ પણ ખરો. મને પૂછ્યા વગર, મારી અનુમતિ વગર મારા પુત્રને આ રીતે આપી દીધો? જાય છે. ખંભાતમાં દેવચંદ્રજી પાસે પોતાનો ભાવ, પોતાની ઉગ્રતા, એનો ક્રોધ બધું રજૂ કરે છે, સમજાવે છે. શ્રાવકો, શ્રાવિકાઓ, શ્રેષ્ઠીઓ, સંઘપતિઓ અને માની જાય છે. ત્યારથી આ એક નાનકડું બાળક જીવનનો દાયકો હજી પૂરો કર્યો છે અને એ શાસ્ત્ર એના અભ્યાસમાં ખૂંપી જાય છે. ભાષા એના અભ્યાસમાં ખૂંપી જાય છે. પરંપરિત સાહિત્ય એના સ્વાધ્યાયમાં ખૂંપી જાય છે. અને સાથે સાથે તપ, આરાધના, વ્રત, ઉપાસના એ પણ સંકળાયેલું હોઈને એક અત્યંત મેધાવી, એક અત્યંત તપસ્વી, તેજસ્વી ઋષિકુમાર તરીકે,
મુનિકુમાર તરીકે એનું ઘડતર થાય છે. અખંડ, અનવરત, અહર્નિશ એવા 3 વિશેષણ વાપર્યા છે મુસલગાંવકરે. સાહિત્યની આરાધનાને કારણે એ સોમચંદ્રને 9મે વર્ષે દીક્ષા દીધી અને અધ્યયનને કારણે 21મે વર્ષે એટલે કે 9મા વર્ષે દીક્ષિત અને 21મે વર્ષે એટલે 11-12 વર્ષની સતત સાહિત્યિક આરાધનાને કારણે આચાર્ય પદ મળે. પરંપરામાં આટલી નાની ઉંમરે, આટલી યુવાન ઉંમરે, આવી તરુણ વયે આચાર્ય પદ પ્રાપ્ત થાય એની ચર્ચાઓ ન થઈ, એનો વિરોધ ન થયો, એની પ્રશંસા થઈ. શા કારણે? કારણ કે એની વાક પ્રતિભા, સૂક્ષ્મ દ્રષ્ટિથી સાહિત્યને અવલોકવાની દૃષ્ટિ, અને એથી વધુ તો સૂક્ષ્મ, તેજસ્વી, ધારદાર એવી સંશોધન દ્રષ્ટિ. આ કારણે એનું વ્યક્તિત્વ, એનું મુનિ વ્યક્તિત્વ અને એનું સાહિત્યિક સંશોધક વ્યક્તિત્વ, એમ ત્રિપરિમાણી વ્યક્તિત્વ એવી રીતે ફેલાયું, એવી રીતે સ્થાપિત થયું કે એ જમાનામાં મલ્ટીલિંગ્વલ, બહુભાષાવિદ, મલ્ટી ડિસિપ્લિનરી, બહુવિધ વિદ્યા શાખાઓમાં પ્રદાન કરનાર અને મલ્ટી ડાયમેન્શનલ, બહુપરિમાણી મુનિ તરીકે, મહારાજ તરીકે, એક સાહિત્યના સર્જક તરીકે એની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ. એમ કહેવાયું કે એ જમાનામાં એની આટલી પ્રસિદ્ધિથી, એની આટલી સ્વીકૃતિથી અને એના આટલા પ્રભાવથી ખૂબ લોકો દ્વેષભાવ, અસૂયા ભાવ અંદરો અંદર પ્રગટાવા લાગ્યા. એને બહુ સ્વીકૃતિ ન મળી, પણ પ્રગટ કરે. રાજા સમક્ષ એ જેની સાથે સંકળાઈ રહ્યા હતા, એ સિદ્ધરાજ, એના મંત્રીઓ, એના તરફ આના વિશેનો ઈર્ષાભાવ પ્રગટ કરે. એમાં એક એવું કહેવાયું કે આને તમે ખોટું મહત્વ આપો છો, આને તમે ખોટો પ્રભાવાત્મક મુનિ તરીકે ઓળખ આપો છો, ઓળખાવો છો. એ તો સૂર્યનો વિરોધી છે, અને સૂર્યને ન માનનારો આ હેમચંદ્રાચાર્ય કઈ રીતે તમારા પ્રેમનું ભાજન બને છે? રાજાને પણ પ્રશ્ન થયો એટલે પૂછે છે હેમચંદ્રાચાર્યને કે તમે સૂર્યના વિરોધી છો એવું લોકો કહે છે. કે હા, મેં પણ સાંભળ્યું છે કે અમારો ધર્મ સૂર્યનો વિરોધી છે. એટલે એક શ્લોક રજૂ કરે છે. અધામ ધામ ધામૈવ વયમેવ હૃદિ સ્થિતમ યસ્યાસ્ય વ્યસને પ્રાપ્તે ત્યજાયો ભોજનોદકે. જેના અસ્તથી અમે ભોજન ત્યાગી દઈએ છીએ, પાણી પીવાનું ચોવિયાર કરે, અને નૌકાશીર પણ સૂર્યોદય પછી થાય. તો કે જેની અનુપસ્થિતિમાં અમે ભોજન લેતા નથી, એવો સૂર્ય તો અમારા હૃદયમાં સ્થિર છે. અને વાત પણ સાચી લાગી પરંપરામાં. એટલે પહેલા જે આક્ષેપ કરનારા હતા, એની જે
લાંબી એક આયોજના હતી એ પડી ભાંગી અને લોકોને લાગ્યું કે આપણે આનો વિરોધ ન કરવો જોઈએ. આવો પ્રભાવી તેજસ્વી જ્યારે માળવા ઉપર વિજય મેળવે છે સિદ્ધરાજ, ત્યારે સંપત્તિ તો આવે છે, ખેત પેદાશ ઘણી સમૃદ્ધિ લાવે છે, પણ સાથે સાથે હસ્તપ્રતો પ્રાચીન પુસ્તકો પણ માળવાથી આવે છે. અને એમાં ભોજ વ્યાકરણ નામનું પુસ્તક જુએ છે સિદ્ધરાજ. આપણે ભોજરાજાના માળવામાં જે હતું એ અહીંયા નથી આવું વ્યાકરણ. હેમચંદ્રાચાર્યને કહેવામાં આવે છે, હેમચંદ્રાચાર્ય માત્ર સાહિત્ય પ્રીતિથી જૈન સાહિત્યની ઊંડી અભિજ્ઞાને કારણે એ પડકાર નહીં, નિમંત્રણ નહીં, એક મોટું સેવા કાર્ય, એક યુગ કાર્ય સમજીને એનો સ્વીકાર કરે છે. એણે લખેલું એ સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ આજ સુધી માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, વિશ્વના અભ્યાસીઓએ એની લેખન શૈલીને, એમાંના દૃષ્ટાંતોને અને તારવેલા વ્યાકરણી રૂપોને બહુ મહત્વ આપ્યું છે. આદરણીય વસંતભાઈ એના વિશે વિગતે કહેવાના છે. મેં જે પ્રારંભમાં આપને કહ્યું કે મલ્ટીલિંગ્વલ, મલ્ટીડિસિપ્લિનરી રાઇટર ઇન ધ વર્લ્ડ ઇઝ હેમચંદ્રાચાર્ય. કઈ રીતે તો એણે કોષ એટલે કે ડિક્શનરી, લેક્સિકોગ્રાફી, કોષ બનાવવા, આપણે જે જોડણી કોષ છે, આવા કોષ તૈયાર કરવામાં એકલે હાથે એના શિષ્યોના વૃંદને સંબોધીને, સંસ્કારીને એવી રીતે પલોટ્યા, એવી રીતે તૈયાર કર્યા કે બહુ ઝડપથી એ પ્રજ્ઞાવાન શિષ્ય વૃંદ દ્વારા આ કોષ નિર્માણ શક્ય બન્યું. કોષ પણ એક નહીં, અભિધાન ચિંતામણી, સમાનાર્થી શબ્દો શોધવા આ કેમ શક્ય બન્યું? એની એબી કીથ, વિન્ટરનીઝ નામના પશ્ચિમના સ્કોલરને બહુ મોટા પ્રશ્નો થયા કે હાઉ અમે સ્કોલર તો બરોબર છે, ફિલ્ડ વર્ક કરીએ ને જઈએ અને મેળવીએ, પણ આને કઈ રીતે કર્યું? સરસ જવાબ આપ્યો છે એને કે સૌથી વધુ સમાજ સાથેનો નિકટનો સંબંધ હોય કોઈનો તો જૈન સાધુઓનો છે. કઈ રીતે? નિત્ય વિહાર અને ગોચરી, ઘેરે ઘેરે ભિક્ષા માગવા માટે જવું અને એક ગામથી બીજે ગામ, એક ગામથી બીજે ગામ સતત વિહાર કરવો. તો આ વિહારની વૃત્તિ, આ પ્રકારની આહાર માટે ગોચરીની વૃત્તિથી સમાજનો એટલો નિકટનો સંબંધ, એટલો નિકટનો પરિચય, ભાષાનો રૂપોનો પ્રત્યક્ષ પરિચય, આવા સંપ્રદાય દત્ત, પ્રેરણામૂલક અને વિદ્વત્તાને પોષક અને પ્રેરક એવી એની પ્રવૃત્તિ, નિત્ય પ્રવૃત્તિ, એને કારણે આ સમાનાર્થ એક શબ્દ કલ્પદ્રુમ જ હતું પરંપરામાં. એક આદર્શ એમણે સ્થાપી આપ્યો કે આવું લગભગ સર્વાંગીણ શબ્દાવલીને સમાવતું સમાનાર્થી શબ્દોનું એ અભિધાન ચિંતામણી ગ્રંથ આજે પણ આદર્શ લેક્સિકોગ્રાફિકલ એ વોલ્યુમ્સ ગણાય છે. હજી એમાંની પ્રગટેલી વિદ્વત્તાને કાળનો કાટ ચડ્યો નથી.
આજે પણ એટલી દેદીપ્યમાન, આજે પણ એટલી જ અભ્યાસ નિષ્ઠ પરંપરાની એક વાહક રૂપ ગ્રંથ શૃંખલા લાગે છે. એવું જ એણે બીજું અનેકાર્થ સંગ્રહ કર્યો, પછી એનો પાછો પરિશિષ્ટ કોષ પણ આપ્યો. એટલે આ એની મોટી વિશેષતા. તમે ગ્રંથ રચી લ્યો એક અર્થના અનેક અર્થો વાળો, પણ પછી થોડુંક સૂજે તો પછી પરિશિષ્ટ રૂપ કોષ પણ એને આપ્યો. આ અનેકાર્થ શબ્દ સંગ્રહ પણ આપણી ભાષાની સમૃદ્ધિ, આપણી ભાષાની વ્યાપક વિષયોની પહોંચ, એનો આપણને પરિચય કરાવે છે. કોષ ગ્રંથોના આલેખનમાં નિઘંટુ કોષ, વનસ્પતિનો કોષ, એમ વનસ્પતિઓના નામ નહીં, એના અર્થ નહીં, એના કેટલાક પરિચય રૂપ વિગતો પણ સાથે આપે, ક્યાં થાય એ પણ આપે, એની ઉપયોગિતા શું છે એ પણ સમજાવે. એ નિઘંટુ કોષ આ કારણે અનેક વિદ્યા શાખાઓનો, આમાં પણ શબ્દો વિવિધ વિદ્યા શાખાના, એને કારણે કોષ ક્ષેત્રે, ડિક્શનરી ક્ષેત્રે એમનું પ્રદાન અવર્ણનીય મનાયું. આવા કારણથી સૌથી પહેલા પણ મેં તમને કહ્યું કે વ્યાકરણમાં એણે શબ્દાનુશાસન ને એમાં પાછું અપભ્રંશ વ્યાકરણનો કાકો ભાગ. એટલે એ જમાનામાં પ્રાકૃત, અપભ્રંશ, અર્ધમાગધી અને દેશી ભાષા પણ ધીરે 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 છૂટી પડી રહી હતી. જગન્નાથ સુધીમાં એ કેટલી બધું પરિવર્તન આવ્યું. એ તો પ્રાદેશિક ભાષાઓ પછી વિકસી. આપણે બહુ પોસ્ટ જગન્નાથ પોએટિક્સની ચર્ચા નથી કરતા. જગન્નાથથી પછી ભારતીય કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓ ત્યાં પૂર્ણવિરામ મૂકી દે છે. પણ જગન્નાથોત્તર કાવ્યશાસ્ત્ર પ્રાદેશિક ભાષાઓની બળવત્તરતા, બળકટતા એનો પરિચય કરાવનારું છે. એનો પ્રારંભ દેશી નામમાળાથી હેમચંદ્રાચાર્ય કરાવે. આ એનો બહુ મોટો એને કહેવાય કે પ્રદાન છે. કોષની શ્રેણીમાં દેશી નામમાળા આજે પણ, મારે ભરતેશ્વર બાહુબલી રાસનું સંપાદન કરતો હતો ત્યારે લગભગ 40% શબ્દોના મને અર્થો એ દેશી નામમાળામાંથી મળ્યા, બેચરદાસ દોશીની બધામાંથી. પછી મને સીતારામ લાલસ રાજસ્થાની શબ્દકોશમાંથી, આપટેના સંસ્કૃતના પહેલા વ્યુત્પત્તિ વિચારમાંથી. તો તમે કલ્પના કરો કે મારે ઈસવીસન 1180માં રચાયેલી કૃતિ એનો અભ્યાસ કરવો તો એ સમયે દેશી નામમાળા જેવો કોષ એણે આપી દીધો હતો. અને એમાં પાછા એ નામ તો આપે, શબ્દ તો આપે, પણ એ કેવી રીતે પ્રયોજાય છે પણ કે, એ દુહામાં મળતું હોય તે પણ આપે, ગાથા પણ આપે. અને ગાથાઓ પણ એવી કાવ્યાત્મક પસંદ કરે પાછા કે જેથી તમને ઉદાહરણો વાંચતા વાંચતા એ સમયની સર્જક પ્રતિભાનો સ્પષ્ટ થાય. એક ગાથા એવી છે એ જૈન, તમે જાણો છો રામાયણ, શિવ, એ બધા એના પણ રૂપ પરંપરા છે આખી, મહાભારત ને બધી. તો વાળ છે જે ઉમાના એ કરલી છે, વાંકડિયા છે. અત્યારે તો આપણે કરાવી પણ શકીએ છીએ એમ વાંકડિયા કરવા હોય તો એના તો જન્મજાત હશે એમ, એટલે એ બહુ પસંદ નથી. એટલે આ લોકોને તો બ્રહ્માનંદ જલ્દી કામ પૂરું કરવું છે. એટલે કહે છે કે ના વિષ્ણુને, એટલે કે ના, એ વાંકડિયા વાળ નથી ગાથામાં. શું છે કે એનું સર્જન કર્યું, એનામાં રૂપ ઠાંસી ઠાંસીને ભર્યું, રૂપવતી બની, ગુણ ભર્યા. પછી થયું બ્રહ્માને કે આમાં થોડુંક ડાપણ પણ મારે નાખવું છે, કોઠાસૂદ ને ડાપણ. જગ્યા તો હતી નહીં, એટલે ડાપણ નાખવા માટે ઠાંસી ઠાંસીને એના સર્જકે ડાપણ ભર્યું, એના આંગળાની છાપ છે. આ વાંકડિયા વાળ જેમ કે ફરીથી. અને એ પછી એનામાં પ્રયોજાયેલા શબ્દોની વાત કરે.
મારી દૃષ્ટિએ દેશી નામમાળા એ કંઠસ્થ પરંપરાના તત્કાલીન સાહિત્યનો પણ સંગ્રહ છે. એટલે હું એમ કહીશ કે ગુજરાતી લોક સાહિત્યનો આદ્ય સંપાદક હેમચંદ્રાચાર્ય છે. દેશી નામમાળા આપી એનું અત્યંત મહત્વ છે આજે પણ એમાં જે ઉદાહરણો મૂક્યા, એમાં જે દ્રષ્ટાંતો મૂક્યા, એમાં જે રૂઢિપ્રયોગો મૂક્યા, એ સમયનું બોલચાલનું લોક સાહિત્ય છે, ફોકલોર છે. હી ઇઝ ધ ફર્સ્ટ એડિટર ઓફ ફોકલોર ઓફ ઇન્ડિયા, નોટ ઓનલી ગુજરાત. કારણ કે ત્યારે ગુજરાત તો હતું જ નહીં હજી. પશ્ચિમ ભારતનું લોકવાણીને પહેલી વહેલી કોશ નિમિત્તે દૃષ્ટાંત રૂપે પ્રસ્તુત કરનારા હેમચંદ્રાચાર્ય અભાનપણે, આમ સભાનપણે નહીં, પણ એ લોક સાહિત્યના સંગ્રાહક છે, સંપાદક છે અને એના અર્થઘટનને પ્રસ્તુત કરનારા વિદ્વાન છે. પણ દુર્ભાગ્યે હેમચંદ્રાચાર્યની કોશની આ અદ્વિતીય સિદ્ધિ કોઈ સ્કોલર એની જિંદગીમાં એક જ ડિક્શનરી કરી શકે અને એમાં ઘણાની સહાય લે. આને પણ ઘણાની સહાય હતી, પણ કર્યું તો એણે જ બધું. આ વ્યક્તિએ અનેકાર્થ સંગ્રહ, અભિધાન ચિંતામણી, દેશી નામમાળા અને નિઘંટુ કોશ, 4 કોશ કર્યા. 40,000 એ ગાથાઓ અને પૃષ્ઠને સંકળાયા. આટલું મોટું કામ એણે કોશ વિષયમાં કર્યું. એનું બહુ મોટું કામ સાહેબ જે કહેવાના છે વ્યાકરણમાં સિદ્ધ હેમ શબ્દાનુશાસનનું બહુ મોટું કામ છે. એમાં અપભ્રંશ વ્યાકરણ પણ સમાવિષ્ટ છે. પણ મારે જે થોડીક વિગતે વાત કરવી છે એ એના અલંકાર દર્શન અને છંદ વિશેના સ્વાધ્યાયની વાત કરવી છે. એનું છંદોનું શાસન અને એનું કાવ્યાનુશાસન, આ 2 પુસ્તકો સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, સંસ્કૃત પોએટિક્સ પછી પ્રથમ વખત પ્રાદેશિક ભાષાઓ હજી આવવાની છે એનો અણસાર શરૂ થઈ ગયો છે. જુદા જુદા છંદો પ્રયોજાય છે, રચનાઓ થાય છે, અલંકારો પ્રયોજાય છે. તો ભારતીય પરંપરામાં અલંકાર અને છંદ કઈ રીતે વિકાસ પામ્યા. આપણે પોસ્ટ જગન્નાથ પોએટિક્સ જોઈએ તો ખ્યાલ આવે કે લગભગ 17મી શતાબ્દીથી પ્રાદેશિક ભાષાઓ એકદમ સ્થિર થઈ ગઈ છે અને સ્થાપિત થઈ ગઈ છે. એટલે પછી પ્રાદેશિક ભાષાનું કાવ્યશાસ્ત્ર વિકસ્યું. પણ આપણે એ પ્રાદેશિક ભાષાના કાવ્યશાસ્ત્રને બહુ તપાસ્યું નહીં. રણછોડરાયનું પિંગળ છે, પછી કચ્છમાં, રાજસ્થાનીમાં રઘુનાથ દીપક રો. તો આ અલ્ટરનેટિવ પોએટિક્સ છે, આ વૈકલ્પિક કાવ્યશાસ્ત્ર છે. કોના મુકાબલે પેલી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર હતા એની સામે પ્રાદેશિક ભાષામાં. પણ એનો પ્રારંભ હેમચંદ્રાચાર્યથી થાય છે. એણે જે તારવણી કરી, એણે જે માપ આપ્યા, એણે જે દ્રષ્ટાંતો આપ્યા, એનો અત્યંત સૂક્ષ્મ નિરીક્ષણવાળો કોઈ અનેક કવિઓના એને પ્રદાનને એમાં સ્થાન આપ્યું. તો છંદ અને અલંકાર ક્ષેત્રે કરેલું કામ કોશ ગ્રંથ પછી એટલા માટે મહત્વનું છે કે એ નિમિત્તે તત્કાલીન સમકાલીન સાહિત્યનો પરિચય થાય છે. પછી એમાંની ઘણા સર્જકોની ઘણી કૃતિઓ મળી. એમ કહેવાયું કે હેમચંદ્રાચાર્ય ઉલ્લેખ એને આધારે એની ડેટ ફિક્સ થઈ. હેમચંદ્રાચાર્યે એના અલંકાર શાસ્ત્રના ગ્રંથમાં છંદ એનો ઉલ્લેખ કર્યો એટલે કીધું કે ભાઈ આ સમય પૂર્વેના હશે. એટલે એ બધાની ડેટ ફિક્સ થઈ. જેના ડેટ્સ નથી મળતી એની ઉત્તરાર્ધના પછીના કીધા. એવું એટલા માટે પણ એનું બહુ મહત્વ છે. કૃતિઓના પરિચય કારણે પણ મહત્વ છે. પણ એણે અત્યંત મહત્વનું આપણી ભાષામાં, આપણી ભાષાની સમૃદ્ધિમાં અને આપણી જ્ઞાન પરંપરા, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ કેવી રીતે પ્રગટતી હતી એનો અત્યંત બળકટ પરિચય
અત્યંત અર્થપૂર્ણ પરિચય કરાવતા એણે 4 ગ્રંથો લખ્યા. એ ઉપરાંત પણ ઘણા સ્તોત્રો લખ્યા, પણ 4 મને અત્યંત મહત્વના લાગ્યા અને મેં એનો બહુ વિગતે અભ્યાસ કર્યો. સૌથી પહેલું તો દ્વયાશ્રય મહાકાવ્ય. હવે દ્વયાશ્રય એટલે એનો અર્થ જ તમે સંભો કે એમાં એક સાથે 2 આશય છે. એક બાજુ કુમારપાળનું ચરિત્ર કેવું છે અને બીજી બાજુ એને વ્યાકરણની, સાહિત્ય મીમાંસાની પણ વાત કરવી છે. એમાં ઇતિહાસ છે, સમાજશાસ્ત્ર છે, સાંસ્કૃતિક ઇતિહાસ છે, એટલે કે વાવ, કુવા, એનું નિર્માણ, મંદિરનું નિર્માણ, એ ઉપરાંત રૂટ પણ છે. એ સમયે કયા માર્ગો હતા. એટલે મલ્ટીડિસિપ્લિનરી એનું નોલેજ આજે પણ વિવિધ વિદ્યાશાખાના વિદ્વાનો એ કુમારપાળના ચરિત્રને, દ્વયાશ્રય મહાકાવ્યને, કુમારપાળ ચરિત્રના ગ્રંથને શ્રદ્ધેય રીતે જુએ છે. એ વિશ્વસનીય કૃતિ માને છે. એની હસ્તપ્રત બહુ પછીના સમયની તરતની મળી છે. એ કારણે એ સમયનું હિસ્ટોરિકલ, કલ્ચરલ હિસ્ટોરિકલ, સોશિયોલોજીકલ, એન્થ્રોપોલોજીકલ નોલેજ એમાં સંગ્રહિત છે. તો આ ભારતીય જ્ઞાન સંરક્ષણની પરંપરા હતી. આપણું નોલેજ આપણે કઈ રીતે પ્રિઝર્વ કરતા હતા, પશ્ચિમના મિત્રોને ખ્યાલ નથી. ધે ડોન્ટ નો અવર ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. દરેક રાષ્ટ્રની એક સિસ્ટમ હોય છે. આપણી સિસ્ટમ આ હતી કે કાવ્ય રૂપે, કથા રૂપે, એટલે તમને કથારસ જળવાય. આ રઘુનાથ દીપક રોમાં આમ રામાયણનો ખ્યાલ આવે ને આમ પાછો એક સાથે સાથે બીજો એના છંદોના માપનો, બંધનો એનો ખ્યાલ આવે. એને કારણે આ એમની કૃતિ બહુ જ પ્રખ્યાત બની. પશ્ચિમના અને ભારતના વિદ્વાનોએ એની ભરપૂર પ્રશંસા કરી. એ સમયના કવિઓએ પણ પ્રબંધ ચિંતા, મેરુ તુંગાચાર્ય એના પછીનો મોટો કવિ, મહાકવિ, એણે પણ એને અનેક જગ્યાએ ઉલ્લેખો કર્યા. એના પછીના 14 જેટલા એવા સર્જકો છે 400 વર્ષના ગાળામાં. એના પછીના તરતના કે એના વિશે પ્રબંધો લખ્યા, કાવ્યો લખ્યા, એની કૃતિઓની પ્રશંસા કરી. કાવ્ય સર્જનને મળેલી પ્રતિષ્ઠા, પ્રાપ્ત થયેલી સ્વીકૃતિ, એનો પરિચય કરાવનારો આ જૈન સર્જક ગુજરાતનો આદિ સર્જક છે. ગુજરાતી સાહિત્યનું પ્રભાત હેમચંદ્રાચાર્યની ગાથાઓથી ઉઘડે છે. ગુજરાતી સાહિત્યનો આરંભ આવા શ્રેષ્ઠ શીલભદ્ર સારસ્વત સંયમી મુનિ એની સરસ્વતી ઉપાસનાથી પ્રારંભ પામે છે. કેટલી મોટી વાત છે. પણ આ પછી એને બીજું કામ કર્યું. આપણે જેમ પુરાણ મળે છે આપણી હિન્દુ પરંપરામાં, એમ જૈન પરંપરામાં 63 સલાકા પુરુષ, 63, 60 અને 3 જૈન મહાન પ્રતિભાવો, તીર્થંકરથી માંડીને, અનેક સાધિકાઓથી માંડીને, અનેક મુનિ ભગવંતોથી માંડીને એવા સલાકા પુરુષ જે ઉદાહરણીય છે, જે આદર્શ માનવ સંબંધનો, માનવ જીવનનો, માનવ વ્યવહારનો અને માનવ દેહધારી શું કરી શકે અધ્યાત્મ ક્ષેત્રમાં, ધર્મ ક્ષેત્રમાં, એનો શ્રદ્ધેય ઇતિહાસ. ક્યાંય ખુશામત. એ શા માટે ફ્લેટરી કરે, એ શા માટે ખુશામત કરે? જે ચરિત્રો થઈ ગયા છે એની અધિકૃત વિગત આગમમાંથી મેળવીને, ઐતિહાસિક ગ્રંથોમાંથી મેળવીને એ એવી રીતે મૂકે કે જેને કારણે લોકોને એમ લાગે કે આ અત્યંત પ્રમાણભૂત, અત્યંત અધિકૃત ચરિત્ર છે અને એ કારણે એ શ્રદ્ધેય બની રહે. 63 સલાકા પુરુષ ભારતીય જ્ઞાન પરંપરાનો, ભારતીય ધર્મ પરંપરાનો
ભારતીય સંસ્કૃતિ પરંપરાનો એક તેજસ્વી શ્રેણી આખી આમ શૃંખલા તપસ્વીઓની અધ્યાત્મ ક્ષેત્રે પ્રસ્થાપિત થઈને પ્રસ્થાન કરીને પ્રાપ્ત કરેલા લોક સ્નેહની પ્રતિકૃતિ આ ત્રિશસ્ત્રી શલાકા પુરુષ છે. ગુજરાતી સાહિત્યમાં, પ્રાકૃત અભ્રંશ સાહિત્યમાં, હિન્દી સાહિત્યમાં, રાજસ્થાની સાહિત્યમાં એ અત્યંત પ્રતિષ્ઠિત છે. ગુજરાતની સીમાઓ જ્યારે બંધાઈ નહોતી ત્યારે ગુર્જર એવો શબ્દ આપનાર, એની ભાષાનું વ્યાકરણના રૂપો બાંધનાર આ હેમચંદ્રાચાર્ય છે. અને એણે દ્વાત્રિશિકા અને વિતરાગ સ્તોત્ર આ બે રચનાઓ ખૂબ વખણાય છે. શા કારણે? સોમનાથ ગયા છે રાજવી સાથે, એટલે એનું દર્શન, રાજા એને શ્રદ્ધાથી નમન કરે છે એ જોઈને પોતે પણ પ્રેરાય છે, નિમંત્રણ સ્વીકારે છે અને પૂજન કરીને સ્તોત્ર રચે છે. એ સ્તોત્ર એક સાથે શિવ અને મહાવીર એ બેયની વાત રજૂ કરે છે. એના અર્થ તમે તારવો તો એક છેડેથી તમને શિવ મહિમા, શિવનું રૂપ, શિવનું સર્જન, શિવનો પ્રતાપ એની વિગત મળે, અને બીજી બાજુથી તમને સમાંતરે મહાવીરનું સંયમ, મહાવીરનું વ્રત ઉપાસનાપણું, એનું સમાજાભિમુખપણું એનો પણ આલેખ મળે. તો એક સ્તોત્રમાં બે મહાન સંપ્રદાયના મહાન સ્થાપકોને, આરંભકોને નિરૂપવા અને શ્રેષ્ઠ કાવ્યાત્મક રીતે આલેખવા એ દુસ્સહ છે, અશક્ય, અસંભવિત છે. કોઈ એમ કહ્યું નથી કે શિવ વિશેની વિગત સરાહનીય નથી. કોઈ એમ કહ્યું નથી કે મહાવીર વિશેની વિગત શ્રદ્ધેય નથી, બરાબર નથી. સમાન સ્ટેટસ આપીને પોતાની ધર્મ નિરપેક્ષતા નહીં, બહુ ધર્મ શ્રદ્ધેયતા, આ વસ્તુ મોટી છે. તમને દરેક ધર્મમાં શ્રદ્ધા હોવી, દરેક ધર્મમાં શ્રદ્ધા દાખવો એટલું જ નહીં, તમે એને પ્રસ્તુત પણ કરો, અને પ્રસ્તુત એવી રીતે કરો કે સમાજ એને સ્વીકારે. આજે સોમનાથના પ્રાંગણમાં અનેક વખત વિવિધ ગાયકોએ ગાયેલું એ સ્તોત્ર જ્યારે મુકાય છે ત્યારે ત્યાં ગયેલા જૈનીઓને લાગે છે કે વાહ, મહાવીરની કેવી સરસ ગુણ સંકીર્તનની એક શૃંખલા રચી, અને શૈવ ધર્મીઓને લાગે છે કે વાહ, શૈવને, શિવને, શિવાને આ હેમચંદ્રાચાર્યે કેવી રીતે કાવ્યમાં વણી લીધા છે. આ કળા, આ શક્તિ એથી ઉપરનું કોઈ તત્વ છે અને એનું નામ પ્રતિભા છે. આ પ્રતિભા શક્તિ, આ કૌશલ્ય, સ્કિલ એણે કોઈ પાસેથી મેળવી નથી. એની ધર્મ આરાધના, ધર્મ શ્રદ્ધા, બહુ ધર્મ પરત્વેની સ્નેહ ભાવના એમાંથી પ્રગટેલી છે, અને એને કારણે એનું મહત્વ જરા પણ ઓછું નથી. મારી દૃષ્ટિએ સાહિત્ય ક્ષેત્રે અમને કરેલું આ પ્રદાન, કોશ ક્ષેત્રે કરેલું પ્રદાન, અલંકાર, છંદ શાસ્ત્ર ક્ષેત્રે કરેલું પ્રદાન, અને સાથે સાથે વ્યાકરણમાં એણે કરેલું કામ. પણ આટલા કામથી કાંઈ મલ્ટી ડિસિપ્લિન થઈ ન જાય. મોટી ડિસિપ્લિન ફિલોસોફી છે.
દર્શન શાસ્ત્ર છે. હેમચંદ્રાચાર્યે દાર્શનિક ક્ષેત્રે જે કામ કર્યું એ મોટું કામ પ્રમાણ મીમાંસા. આ ગ્રંથ કોઈ પણ તત્વદર્શનની કોઈ પણ શાખા, 6 શાખાઓ, ષડ દર્શન છે, એને માન્ય કર્યું. અને સાથે સાથે યોગ શાસ્ત્ર ગ્રંથ છે. પતંજલિના યોગ સૂત્રથી પરિચિત હતા. જૈન પરંપરામાં યોગ શાસ્ત્રની ભૂમિકા ક્યાં પલટાય છે, અનેકાર્થ અનેકાંત એ કઈ રીતે પ્રયોજાય છે. પછી યશો વિજયજીએ તો એને બહુ સુગ્રથિત કર્યું. એ મોટા યોગ શાસ્ત્રના એટલા મોટા કે એને આખી પરંપરામાં ક્યાં આપણું સમાંતર છે અને ક્યાં આપણું અનોખું છે એ શોધી. પણ એનો પ્રારંભ કર્યો યોગ શાસ્ત્રની ગ્રંથની રચના કરીને. એને કેટલું ઊંડાણથી યોગ શાસ્ત્રને તપાસ્યું હશે. આપણી ભારતીય યોગ પરંપરાને, પાતંજલને અને જૈન યોગ શાસ્ત્રના કન્સેપ્ટ, એની વિભાવના, એનો પ્રભાવ, એનો પરિચય કેટલો ઊંડાણથી હશે કે જેને કારણે એ આવો પ્રમાણભૂત યોગ શાસ્ત્રનો ગ્રંથ રચી શક્યા. પ્રમાણ મીમાંસા અને યોગ શાસ્ત્ર પોતિકી દ્રષ્ટિ, પોતિકી સૂઝ વિષયને કેવી રીતે મૂલવે, કેવી રીતે પ્રસ્તુત કરે અને કેવી રીતે પ્રસ્થાપિત કરે. બહુ અઘરું છે. એક સેટ પેટર્ન છે ફિલોસોફીની. એમાં 1145માં જન્મેલો એક શ્રાવક બાળ, એક મુનિ બાળ, ટોચની વિદ્યાશાખાને, અને એમાં કેટલું બધું કામ થયેલું પરંપરામાં, સમૃદ્ધ પરંપરાને પોતિકા જ્ઞાનથી, સમજથી એવી રીતે પ્રસ્તુત કરે કે એ પરંપરાનો કોઈએ પ્રતિકાર ન કર્યો, એનું ઉમેરણ માન્યું. હેમચંદ્રાચાર્યે ભારતીય જ્ઞાન પરંપરામાં માત્ર સ્વાધ્યાય કરીને, માત્ર એકત્ર કરીને જ્ઞાનને પીરસ્યું નથી. પોતાની પ્રજ્ઞા, પોતાની પ્રતિભા જૈન મુનિના તપના બળે, જૈન મુનિના તપના તેજે એવી પરિષ્કૃત રીતે પ્રગટી કે પરંપરાને વહેતું રાખનારા નહીં, પણ પરંપરામાં ઉમેરણ કરનારા, પરંપરાને સમૃદ્ધ કરનારા એક સર્જક લેખાયા. આવા કારણે એને એમ કહેવાય છે કે વિક્રમના રાજાના સમયમાં જે સ્થાન કાલિદાસનું હતું, ભોજ રાજાના, હર્ષ રાજાના સમયમાં જે સ્થાન બાણ ભટ્ટનું હતું, અને આપણી પરંપરામાં જે સ્થાન ગોરખનાથનું છે, જે સ્થાન શંકરાચાર્યનું છે, એ સ્થાન હેમચંદ્રાચાર્ય જૈન સંપ્રદાયની અંદર એકત્ર. આવો મોટો પ્રતિભાવાન, આવો મોટો પ્રજ્ઞાવાન અને આવો પ્રવીણ શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રજ્ઞમાં પ્રવીણ એમ ને પ્રવીણ શાસ્ત્રજ્ઞ, બધું કંઠસ્થ. એટલે એની જે મેથોડોલોજી ઓફ ડિક્શનરી ઉપર હું બિબ્લિયોગ્રાફી જોતો હતો તો કેટલા લેખો મળે? 362 માત્ર આ કોષ ગ્રંથની. એટલે આખા, અને પાછા વિશ્વમાં એબી કીથથી માંડીને વિન્ટર નિત્સથી માંડીને દુનિયાના શ્રેષ્ઠ વિદ્વાનોએ, ભારતની મહત્વની પ્રતિભાઓએ અને ગુજરાતના મહામનો મુનશીથી માંડીને, મુનિ જીન વિજયથી માંડીને અનેક અભ્યાસીઓએ હેમચંદ્રાચાર્યને મૂલ્યવા છે. હેમચંદ્રાચાર્યની વિગતને એવી રીતે પ્રસ્તુત કરી છે
કે બધાને ખ્યાલ આવ્યો કે આવો એક મહામના એના આપણે વારસદારો છીએ, જેના વારસદાર હોવાનું ગૌરવ લઈ શકીએ. આજે મુનિ ભગવંતો હેમચંદ્રાચાર્યની પરંપરાને વધુ તેજસ્વી બનાવીને પ્રસ્તુત કરી રહ્યા છે. પણ એની પરંપરા, એનું પ્રારંભ બિંદુ સર્જકતાથી, વિદ્વત્તાથી અને તત્વદર્શનથી ઓપતું હતું. આવું પ્રકાશિત ત્રિકૂટ, વિદ્વત્તાનું ત્રિકૂટ એટલે હેમચંદ્રાચાર્ય. જૈન સાહિત્યમાં એના જેટલું વિપુલ સર્જન, વિવિધ વિદ્યાશાખામાં સર્જન અન્ય કોઈ સર્જક કરી શક્યો નથી. એક જૈન મુનિ એના 84 વર્ષના આયુષ્ય કાળમાં 64 વર્ષ સુધી સાહિત્ય સર્જન કરે. આપણો જીવનકાળ અને કવનકાળ, જીવનકાળ એટલે જેટલું જીવાય એટલું, અને કવનકાળ એટલે કેટલા વર્ષ લખ્યું, તો અમે સતીશભાઈ આમ ગણતરી કરીએ તો 25-30 વર્ષ, વધુમાં વધુ 40 વર્ષ. 30 વર્ષે લખવાનું શરૂ કર્યું હોય ને 70-80 પછી તો એટલે બહુ તો 40-50 વર્ષ નયનભાઈ, એથી વધુ ન થાય. પણ આ મહામનાએ 64 વર્ષ સુધી અવિરત એ નિર્વાણ પામ્યા. એની આગલી સંધ્યાએ સ્તોત્રો રચ્યા છે. એ સ્તોત્રો રચ્યા, એ ગાયા પાછા બધાએ મુનિજનોએ, અને એની 800 લહિયા રાખ્યા હતા સિદ્ધરાજે, કુમારપાળે, કે આ લખે છે એની નકલ કરો, દેશ પરદેશમાં મોકલો. હેમચંદ્રાચાર્યને રાજ્યાશ્રય મળ્યો સાહિત્ય સેવા માટે. રાજ્યાશ્રયનો ઉપયોગ સાહિત્ય સેવા માટે કર્યો. રાજ્યાશ્રયનો ઉપયોગ જીન મંદિરના નિર્માણ માટે કર્યો, પૌષદ શાળા માટે કર્યો. રાજ્યાશ્રયનો વિનિયોગ પોતાની મહત્તા સ્થાપિત થાય, પોતાને કોઈ પુરસ્કાર મળે એનાથી ન કર્યો. પોતે ગ્રંથ રચ્યો, એનું ઉદ્ઘાટન, એનું લોકાર્પણ હાથી ઉપર ગ્રંથને બેસાડીને ગ્રંથને પહેર્યું. મેં નહીં, હું નહીં, તમે બધા. તો આ ભારતીય સંસ્કૃતિનું એક તેજસ્વી ઉદાહરણ કે એ સમયના રાજાએ એણે રચેલા અપૂર્વ ગ્રંથની ગજ શોભાયાત્રા કાઢી. હાથીની અંબાડી ઉપર માણસ નહીં, વિદ્યાનું આટલું શ્રેષ્ઠ ઉદાહરણ, વિદ્યોપાસનાનું આવું શ્રેષ્ઠ સ્વાગત કોઈ ધર્મમાં, કોઈ યુગમાં ક્યારેય કહ્યું નથી. એટલે હેમયુગ એવું નામ પડ્યું, જેના નામથી યુગને નામ મળ્યું. હેમચંદ્રાચાર્યનો પ્રભાવ એટલો બધો વિસ્તર્યો, એટલો બધો વ્યાપક રહ્યો. એના પ્રભાવમાંથી એના શિષ્યોની 2-3 પેઢી અને આજ સુધી જૈન સાહિત્ય છૂટ્યું નથી. એનું કારણ એની વિદ્વત્તા છે, એનું કારણ એમની પ્રજ્ઞા છે, એનું કારણ એમનું તપ છે. એમનું સાહિત્ય માત્ર શબ્દ નથી, એ તપોભૂત શબ્દ એવું કહ્યું રાવી પાઠકે, જેમનું આ સભાગૃહ છે. તપોભૂત, તપમાંથી નીકળેલો છે. અને વ્રત ઉપાસના કરતા કરતા, ધર્માભ્યાસ કરાવતા વિહાર કરતા એ જ્યારે એક નગરથી બીજે નગર વિહાર કરે ત્યારે ઓછામાં ઓછા 150-200 ગાડા આ પોથીઓના હોય. અને એવી રીતે ગાડા વહેતા થાય કે ત્યાં પણ પછી પેલા ગાડાના પોથીને આપણે અહીંયા રાખવાનું, મારે કરવાનો સ્વાધ્યાય, એ ત્યાં મુકાય. કેટલા પુસ્તકો, હસ્તપ્રતો, લહિયાઓ, બધું ચાલે. મારી દૃષ્ટિએ 2 રાજકુળ, સિદ્ધરાજ અને કુમારપાળનો સહયોગ પણ કોઈ સંત પુરુષ, કોઈ સાહિત્ય પુરુષ એક સામટો મેળવી શક્યો નથી. એક રાજાને ગમતો કવિ બીજા રાજાને ગમે જ નહીં. અને આ તો પાછા પેટ્રોનેજ લિટરેચરનો
એક નવો જ કન્સેપ્ટ આપ્યો. પેટ્રોનેજમાં તો શું આવે? ખુશામત, ફ્લેટરી આવે. પણ આણે કીધું કે ના, જ્ઞાન આવે, ના ઉપદેશ આવે, ના એને ના પાડી કે માંસ, શિકાર આ બધું બંધ કરો. જે રાજા એના સિવિલ કોડની અંદર, નિયમની અંદર અહિંસાને આમે જ કરે, હેમચંદ્રાચાર્યને કારણે. જે રાજા અન્ય ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોવા છતાં આટલા બધા ધર્મ કાર્યો આખી સમાજની કુળની પરંપરાને એ વંદે. મારી દૃષ્ટિએ એક ધર્મ પુરુષ, એક ધર્મનો ઉપાસક કેવો હોવો જોઈએ એનું ગાંધીજીએ કહ્યું તેમ સત્યને માપવાનો ગજ કદાપી ટૂંકો ન હતો. એમાં જૈન શાસનને માપવાનો ગજ હેમચંદ્રાચાર્ય છે. જૈન શાસન કેવું, જૈન સર્જકો કેવા, એની ક્ષમતા કેટલી, એની શક્યતા એટલે કે પ્રોબેબિલિટી અને પોસિબિલિટી બે જેને તમારી સમક્ષ પ્રસ્તુત કરી દીધા. એવા સર્જકના જીવન વિશે, સાહિત્યિક પ્રદાન વિશે આપ સૌ ધર્મપ્રેમી, સાહિત્યપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ કે સ્નેહીઓ સમક્ષ મારા સ્નેહી વસંતભાઈની ઉપસ્થિતિમાં થોડોક મારો સ્વાધ્યાય, મારો થોડોક અભ્યાસ પ્રસ્તુત કરવાનું બન્યું એની અપાર પ્રસન્નતા છે. આજના માંદા દિવસોમાં આ જ મોટું આશ્વાસન છે કે આટલા બધા લોકો આવી ધર્મ સાહિત્યિક એમ દ્વૈય આ દ્વાશય જેવું જ છે કે ધર્મ અને સાહિત્ય બે ભાઈ મનીષે સાથે રાખ્યા, આનંદગન રાખ્યા, માણક્યચંદ સુરી રાખ્યા, મેં જેની વિશે કામ કર્યું હતું શાલિભદ્ર સુરી રાખ્યા, હેમચંદ્રાચાર્ય રાખ્યા, વિનયચંદ્ર સુરી. તમે કલ્પના કરો કે એમણે પસંદ કરેલા 5 સર્જકો એ જૈન સાહિત્યના ગૌરીશંકર શિખર છે. અને એમાં આજે ભૈરવી કહીએ છે કે ભૈરવી રૂપે આમ તો અમારા મિત્ર વસંતભાઈ છે, પણ એ સત્ર આ ભૈરવી સત્ર ગણાય. અંતિમ સત્ર એટલે સંગીતની પરિભાષામાં જેને ચીજ કહે છે એવી ચીજ આ કવિઓ છે. આવી ચીજ વિશે એકાદી ચીજનું એક પાસું આપ સમક્ષ રજૂ કરી શકાયું એ ઓછા આનંદની, ઓછી પ્રસન્નતાની વાત નથી. આપ સૌ આ મહાનગરની ભીડભરી, દોડભરી જિંદગીમાંથી યત્કિંચિત થોડો સમય આ સત્સંગ કર્યો એ પણ આપણા માટે મોટું પ્રોત્સાહન છે. આપ સૌના ઉજ્જવળ ભવિષ્ય માટે પરમને પ્રાર્થના કરીને મારા વિષયને વિરામ આપું છું. નમસ્કાર.